નમસ્કાર બાળકો. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને ખ્યાલ છે આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુત એના વિશે ડિસ્કશન કરી છે. બરાબર છે કે વિદ્યુત જે છે એની પહેલા આપણે વિદ્યુત એક મુદ્દો ભણતા હતા, વિદ્યુત પ્રવાહ અને પરિપથ. બરાબર છે, વિદ્યુત પ્રવાહ અને પરિપથ. તો અહીંયાથી જે છે આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહની જે છે એની અંદર મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે મુખ્ય એક મુદ્દો ચર્ચા કર્યો, જે મેં તમને કીધું હતું કે અવારનવાર જે છે તમને મુદ્દો અથવા એ શબ્દ સાંભળવા મળશે. એ તો કે વિદ્યુત ભાર, બરાબર, વિદ્યુત ભાર, વીજભાર જેને પણ આપણે કહીએ છીએ. તો એના વિશે જે છે આપણે ડિસ્કશન કરેલી. બરાબર છે કે એ જે છે બે ભાગમાં વિદ્યુત ભાર જે છે એ ધન વીજભાર હોય શકે, ઋણ વીજભાર. ધન વીજભારને પ્રોટોન કહેવાય, ઋણ વીજભારને ઇલેક્ટ્રોન કહેવાય છે. આ બધી વસ્તુની જે છે આપણે ડિસ્કશન કરેલી. બરાબર. તો એ વિદ્યુત ભાર એક મુખ્ય આપણો શબ્દ અથવા જે મુખ્ય મુદ્દો છે એના આધારે આપણે આપણું ચેપ્ટર ભણવાનું છે વિદ્યુત. તો એની ચર્ચા કર્યા પછી હવે આપણે વિદ્યુત પ્રવાહ અને પરિપથ એ મુદ્દા તરફ આવીશું. બરાબર. સૌથી પહેલા જે છે મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર પણ કે વિદ્યુત પ્રવાહ શેને કહેવાય? વિદ્યુત પ્રવાહ શેને કહેવાતો હતો? તો જે છે આપણે એ પ્રમાણે એને જે છે વ્યાખ્યાયિત કરતા હતા. બરાબર છે કે વાહકમાંથી એકમ સમયની અંદર જે વાહક હોય અથવા વાહકના કોઈ પણ આડછેદમાંથી, બરાબર, એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. એ પણ મેં તમને સમજાવ્યું તો કે વાહક તારમાંથી અથવા વાહકમાંથી, તો વાહક તારના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભાર અથવા વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, વિદ્યુત પ્રવાહ શું છે જેને આપણે લાસ્ટ ટાઈમ પણ વ્યાખ્યાયિત કરેલો. બરાબર છે કે વાહક જે તાર હોય આપણી પાસે દરેકને ખ્યાલ છે, સામાન્ય રીતે જે ધાતુઓ છે એ જે છે ઇલેક્ટ્રિસિટી એટલે જે વિદ્યુત કહી શકાય એનું વહન જે છે સરળતાથી કરી શકે છે. બરાબર, એ તો દરેકને ખ્યાલ જ છે. એના વિશે મેં કીધેલું હતું કે જે વાહક હોય, બરાબર, વાહક સુવાહક પણ કહીએ છીએ. તો એ વાહક તારની વાત કરીએ ને તો વાહક તારના કોઈ પણ આડ છે એ મેં તમને સમજાવ્યું, એમાંથી એકમ સમય એટલે સામાન્ય રીતે આપણે 1 મિનિટ 1 સેકન્ડ અને 1 કલાકને લઈએ છીએ. તો એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, બરાબર, જે એમાંથી વિદ્યુત ભારનો જે જથ્થો એ આડછેદમાંથી એટલા એકમ સમયમાં પસાર થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. બરાબર. તો આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહ વિશે વાત. તો આની અંદર જે છે એક નવો શબ્દ પણ છે વિદ્યુત પ્રવાહ, પછી છે પરિપથ. બરાબર, પરિપથ આવું છે. તો પરિપથ શું છે એ પણ તમને દરેકને ખ્યાલ છે, એને જે છે વ્યાખ્યાયિત પણ કરશું, પણ પહેલા જે છે આપણે એને સાદી રીતે સમજી લઈએ. તો કે જો વિદ્યુત પ્રવાહની વાત કરીએ ને તો વિદ્યુત પ્રવાહ જે છે એ શેમાંથી વહે? બરાબર, તો વિદ્યુત પ્રવાહ કોઈ પણ જે છે સામાન્ય રીતે વાહક તારમાંથી એમાંથી વહે છે. બરાબર. હવે જો એક આખો પરિપથ આપણે વીજ ઉપકરણનો લઈને તૈયાર કરીએ, બરાબર, એવા સાધનો જે વીજ ઉપકરણ હોય એને આપણે જોડીને એક તૈયાર રચના કરીએ ને, બંધ રચના, બરાબર, કે જે બંધ એટલે સામાન્ય રીતે જે કહી શકાય જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો છે, એવી જે બંધ માર્ગ અથવા એમ કહી શકાય કે જે છે પેક માર્ગ, સામાન્ય રીતે જેને આપણે પેક કરીએ ને બંધ, તો એવો એક માર્ગ રચાય એને જે છે આપણે પરિપથ કહીએ છીએ, જેને આપણે વ્યાખ્યાયિત પણ જે છે ટૂંક સમયમાં અથવા જે છે હમણાં કરીશું. પણ એની પહેલા જે છે આપણે કેટલીક વસ્તુઓ વિશે જે છે આપણે ચર્ચા કરેલી. બરાબર. તો જો સૌથી પહેલા તો જે છે આપણે કોઈ ટોર્ચની વાત કરીએ, બરાબર, ટોર્ચની, તો ટોર્ચમાંથી જે છે વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહે? દરેકને ખ્યાલ છે ટોર્ચ જે છે એ સામાન્ય રીતે આપણે દરેકને ખ્યાલ છે સેલ દ્વારા જે છે એ સંચાલિત થતી હોય. બરાબર, એટલે એની અંદર આપણે સેલ પૂરીએ છીએ અને પછી જે છે આપણે સ્વિચ જેને કહેવાય પાડી અથવા કળ ચાલુ કરીએ. બરાબર, સ્વિચને આગળની તરફ સામાન્ય રીતે બત્તીમાં એવી એક સિસ્ટમ હોય કે આગળની તરફ ખસેડીએ એટલે જે છે એ ઓન થઈ જાય. બરાબર,
તો એની અંદર શેનાથી બેન સંચાલિત છે? તો એ સંચાલિત છે એક સેલથી, બરાબર છે. આવો કંઈક જે છે દરેકને ખ્યાલ છે, આવો કંઈક જે છે વિદ્યુત કોષ આવે છે જેને આપણે પાવર કહીએ છીએ, બરાબર. અલગ અલગ કંપનીના જે નાખતા હતા ને આપણે નિપ્પો અને એવરેટી ને પછી જે છે પેનાસોનિકના એવા પાવર આવે, બરાબર. જે પાવર જેને કહીએ ને એની વાત છે. તો એના માટેની જો આપણે વાત કરવામાં આવે તો એ સામાન્ય રીતે જે વિદ્યુત જેને કોષ કહેવાય, બરાબર, સેલ કહીએ અથવા જેને આપણે વિદ્યુત કોષ કહીએ છીએ ને, તો એના દ્વારા જે છે સામાન્ય રીતે શું થાય છે તો કે આના દ્વારા જે છે વિદ્યુત પ્રવાહ વહે છે. આ શું કરે છે સેલ? તો કે સેલ જે છે ને એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, બરાબર છે. રાસાયણિક ઉર્જાનું શું કરશે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરી દેશે. પછી શું થાય તો કે આની સાથે જે પરિપથ જોડેલો અહીંયાથી જે છે આપણે વાયર જોડી જે છે તમને એવું ખ્યાલ પડે. અને જો આપણે બેટરીની વાત કરીએ તો અહીંયાથી જે છે એના એક આ છેડો અને આ છેડો બંને જે છે ચાર્જ ધરાવતા હોય છે, બરાબર છે. તો એક આ છેડો અને આ છેડો જે બે ચાર્જ ધરાવતા હોય તો એને આપણે શું કરીએ છીએ તો કે એને જે છે આપણે જે પણ આપણું ધારો કે બલ્બ આપણે જે હોય, બરાબર, નાની આપણી પાસે જે ટોર્ચની વાત કરીએ નાનો એવો જે બલ્બ હોય એના બંને એક છેડો નીચેની તરફ અને જે છે એનું જે કહી શકાય કે ધાતુએ એનું જે બંધારણ હોય ને ફરતે એની, તો એની સાથે ખાલી એને જોડી દેવાનું. અહીંયા હું તમને એના વિશે વિસ્તૃતમાં નથી સમજાવતો, બરાબર, કારણ કે તમે એ ધોરણ 6 થી ભણતા આવ્યા છો કે કઈ રીતે કનેક્ટ થાય, પછી એમાંથી શું થાય છે એ બધી વસ્તુ ભણી ગયા છો. ખાલી અમુક જે શબ્દો છે મેઇન અને એ શું કાર્ય કરે છે એના વિશે હું તમને સમજૂતી આપું છું, બરાબર. તો એ બલ્બ સાથે જોડાઈ જાય છે. બલ્બ સાથે જોડાઈને પછી શું કરે છે તો કે બલ્બ સાથે જોડાઈ જાય એટલે એક પરિપથ પૂરો થઈ જાય. અને એ પરિપથ પૂરો થાય એટલે શું થાય એમાંથી તો કે જે છે એમાંથી ચાર્જ વિદ્યુત પ્રવાહનું વહન થતું શરૂ થાય, બરાબર. સેલને તમે વાયરથી જે છે બંને એના ચાર્જ જે હોય એ તમે બલ્બના જે બંને છેડા હોય એની સાથે તમે એને જોડી દો છો, બરાબર. તો શું થાય છે તો કે એ જે બલ્બ સાથે તમે જોડી દો છો તો એમાંથી જે છે પ્રક્રિયા થાય છે, બરાબર છે. અને એને જે છે તમે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે સ્વિચ જ્યારે ચાલુ કરો ત્યારે એક પરિપથ પૂરો થઈ જાય એનો અને એના દ્વારા શું થાય બલ્બ પ્રકાશિત થઈ જાય છે, બરાબર. તો એના જે છે એ આપણે ઓલરેડી સમજીને આવ્યા છીએ. તો ટોર્ચની વાત જે છે એ તમે એ તો છે ધોરણ 6 માં ભણીને આવ્યા છો, બરાબર છે. તો એ રીતે જે છે દરેકને ખ્યાલ છે. અને જો ચાર્જની વાત કરવામાં આવે ને આ જે છે ને ઉપરનો છેડો હંમેશા પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય છે અને આ છેડો હંમેશા નેગેટિવ ચાર્જ ધરાવતો હોય છે, બરાબર. જો સેલની વાત કરવામાં આવે તો હંમેશા જે આ છેડો છે ને એ પોઝિટિવ ચાર્જ, આ છેડો જે છે એ નેગેટિવ ચાર્જ ધરાવતો હોય છે, બરાબર છે. તો અહીંયા જે છે આપણે આને મેં કીધું એ પ્રમાણે બલ્બ સાથે જ્યારે આપણે જોડી દઈએ છીએ ત્યારે જે છે અહીંયાથી જે ચાર્જ વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન શરૂ થાય છે અને વિદ્યુત પ્રવાહ જે વહી તમારા બલ્બને પ્રકાશિત કરે છે, બરાબર. તો એ દરેકને ખ્યાલ જ છે, બરાબર છે. તો એક જે છે સેલ વિશે સેલ દરેકને ખ્યાલ છે રાસાયણિક ઉર્જાનું જે છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, બરાબર. તો અહીંયા જે છે તમને વિદ્યુત પ્રવાહની અંદર એક મુદ્દો અથવા જે વસ્તુ આપેલી છે એ કહી શકાય કે તો કે જો અહીંયા તમને એક પાઠ્યપુસ્તકમાં તમારા પહેલા પેજ ઉપર કીધેલું છે કે કોઈ ટોર્ચની વાત કરીએ ને અથવા વિદ્યુત કોષ કે જે ક્રમમાં ગોઠવો, બરાબર, એને બેટરી જે છે ને અહીંયા જે મેં દર્શાવ્યું હતું ને જેમ, તો એને એક પછી એક જે છે સામસામે નહીં ગોઠવવાનું, આપણે જે છે એને ક્રમશઃ એ જ ક્રમમાં જે છે ગોઠવતા જઈએ જેથી શું થાય એક નેગેટિવ ધ્રુવ એક જે છે ઋણ ધ્રુવ બીજા છેડાનો ધન ધ્રુવ, ઋણ ધ્રુવ ધન ધ્રુવ એ રીતે જોડાણ થાય ને એ રીતે જે છે આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ. તો એનાથી જે છે બલ્બને પ્રકાશિત કરવા જે વિદ્યુત ભાગનો જે પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ જે છે એને પૂરો પાડે છે, બરાબર. અને બીજી વસ્તુ એ કે ટોર્ચ જે છે ને પ્રકાશિત ત્યારે જે થશે જ્યારે સ્વિચ જે છે ને એ ઓન હોય, બરાબર. સ્વિચ અથવા કળ સામાન્ય રીતે જે છે એને આ રીતે દર્શાવે છે, બરાબર. જો પરિપથમાં દર્શાવશે ને ત્યારે સ્વિચ અથવા કળને આ રીતે દર્શાવશે, બરાબર. તો જે સ્વિચ અથવા કળ છે એને જ્યારે આપણે ઓન કરીશું ને અથવા સ્વિચ ચાલુ થાય ને ત્યારે જે છે વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય છે, બરાબર. વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે શરૂ થશે તો કે એ જે છે ને જો અહીંયા બે વસ્તુ એ છે કે જ્યારે આપણે કળની વાત કરીએ ને ત્યારે એક આ સિમ્બોલ ને એક આ સિમ્બોલ પણ દર્શાવવામાં આવે. આ બંધ કળ માટેનો છે, આ ખુલ્લા કળ માટેનો છે, બરાબર. તો જ્યારે તમને દર્શાવવામાં આવે ત્યારે કંઈક આ રીતે જે છે બંને કળ
દર્શાવેલું છે. એકનો મતલબ થાય બંધ, સ્વિચ બંધ છે, અને અહીંયા જે છે એનો મતલબ થાય છે કે સ્વિચ ચાલુ છે. તો જ્યારે આપણે સ્વિચને ચાલુ કરીએ છીએ બરાબર, ત્યારે જ એની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેવાનો શરૂ થાય છે બરાબર. વિદ્યુત પ્રવાહ ક્યારે વહેશે તો કે જ્યારે આપણે જે ટોર્ચની વાત કરીએ અથવા ગમે તે પરિપથની વાત કરી લઈએ સામાન્ય રીતે, તો એની અંદર સ્વિચને ઓન કરીએ ત્યારે શું થાય, એની અંદર વિદ્યુત પ્રવાહનું જે છે વહન કરવાનું શરૂ થાય છે. અને જે સ્વિચ છે ને વિદ્યુત કોષ અને બલ્બ વચ્ચે એક વાહક કડી પૂરી પાડે છે. જો દરેકને ખ્યાલ છે તો ધારો કે તમે વિચારો કે તમે કોઈ પુલ છે બરાબર, ચલો આ રીતે પુલ છે, હવે આ પુલને અહીંથી ઓળંગીને તમે જઈ ક્યારે શકો કે આ પુલ જે છે સંપૂર્ણપણે જ્યારે બંધાયેલો અથવા એવું કહી શકાય કે આ જે સંપૂર્ણપણે તૈયાર હોય ને તો જ બરાબર. કે આ પુલ છે, ધારો કે અહીંથી તમારે જવું છે તો ક્યાંયથી અહીંથી જો એવું બને કે અહીંયાથી ક્યાંકથી તૂટી ગયો, કોઈ ઘટના ઘટી, કદાચ એવું બન્યું કે તૂટી ગયું, તો જો આ પથ અહીંયાથી અથવા માર્ગ છે અહીંયાથી તૂટી ગયેલો હોય તો તમે અહીંથી આગળ વધી શકો કે ના વધી શકો બરાબર. કેમ? કારણ કે અહીંયા માર્ગમાં જે છે આપણે એવું કહી શકીએ કે આ જે ખાલી જગ્યા પૂરતો અથવા જે આટલું જે તૂટેલું છે એ આપણો એક અવરોધ છે બરાબર. તો એટલા માટે આપણે નહીં કરી શકીએ. તો જે છે ટોર્ચની અંદર વાત કરીએ તો એવું છે કે જ્યાં સુધી સ્વિચ અથવા કળ બંધ હોય ને, આપણા જે સામાન્ય રીતે આપણે જો ઘરની વાત કરીએ ને તો ઘરની અંદર એટલે જો આપણી સ્વિચ બંધ હોય ત્યારે આપણે લાઈટ ચાલુ નહીં કરીએ બરાબર. કારણ કે શું થશે, તો જ્યારે બંધ હોય ને ત્યારે કંઈક આ રીતની હાલત થશે કે એ જે પરિપથ છે ને પૂરો ન થાય. પરિપથ પૂરો થાય મતલબ જે કમ્પ્લીટ એક આખું જોડાણ થાય તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય. જો ના થાય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં. જેમ મેં અહીંયા કીધું, આગળ તમે ત્યારે જ જઈ શકો જ્યારે જે છે રોડ કમ્પ્લીટલી અથવા જે પુલ છે આખો બનેલો હોય, તૈયાર હોય તો. જો સેજેમાં ભંગાણ કે તૂટ પડે કે એવું કંઈ થાય તો આગળ વધી શકાય નહીં. તો વિદ્યુત પ્રવાહનું પણ એવું કંઈક જ છે બરાબર. સ્વિચ શું કરે છે, સ્વિચનું મેઇન કાર્ય છે એ વિદ્યુત પ્રવાહ વહન કરાવવાનું એક કાર્ય કરે છે પરિપથની અંદર. કે એના દ્વારા જે છે જો સ્વિચ ઓન હોય તો પરિપથને એ પૂર્ણ કરે પછી જે છે એના દ્વારા એ વહન કરાવે છે બરાબર. ચલો હવે એ મેં કીધું તે પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ પરિપથને. પરિપથ શેને કહેવાય, તો પરિપથ એટલે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને પરિપથ કહેવાય. પરિપથ શેને કહેવાય તો કે વિદ્યુત પ્રવાહ માટે જે એક સતત અને બંધ માર્ગ, બંધ હોવો જરૂરી છે બરાબર. મેં કીધું એ પ્રમાણે સતત અને જે બંધ માર્ગ હોય એને પરિપથ કહેવાય. બંધ હોવો જરૂરી છે. સ્વિચ જો ઓફ હોય તો એ બંધ ના હોય બરાબર, તો એ પરિપથ ક્યાંકથી જે છે ખુલ્લો હોય એવું આપણે કહી શકીએ. તો વિદ્યુત પ્રવાહ સતત અને બંધ માર્ગને આપણે પરિપથ કહીએ છીએ. તો પરિપથ શેને કહેવાશે તો કે કમ્પ્લીટલી આખો જોડાયેલું જ્યારે બધા વીજકણો જે છે એ ક્રમશઃ જોડાયેલા હોય ત્યારે આપણે એને વિદ્યુત અહીંયા જે છે વિદ્યુત પ્રવાહ દ્વારા જે રચાતો એક પરિપથ કહીએ છીએ બરાબર, અથવા વિવિધ વીજકણો વડે રચાતો એક પરિપથ કહીએ છીએ. અને જો કોઈ જગ્યાએથી એવું બને કે તૂટી જાય કે એવું કંઈ થાય બરાબર છે, પરિપથ કે એવું કે ભંગાણ પડે એની અંદર, તો શું થાય, પરિપથ એ કાર્યરત રહીને આપણો બલ્બ પ્રકાશિત ના થાય. હવે ચલો આપણે થોડું વિદ્યુત પ્રવાહ વિશે જે છે એના વિશે વધારે જાણી લઈએ. જે વિદ્યુત પ્રવાહ છે ને એ વિદ્યુત પ્રવાહ પણ કંઈક જે છે એની અંદર ભેદભાવ અથવા મત મતાંતર હતા પહેલા બરાબર છે, કે જેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. તો જો વિદ્યુત પ્રવાહને બે રીતે વ્યાખ્યાયિત કરે એ તો આપણે જોઈ લીધું બરાબર છે. હવે જો સામાન્ય રીતે ધાતુનો એક તાર હોય ને તો ધાતુના તારમાં જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ને એ શેને આભારી છે, તો ધાતુના વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ નું વહન અથવા વિદ્યુત પ્રવાહના વહનની રચના કોણ કરે છે, ઇલેક્ટ્રોન કરે છે બરાબર. ઇલેક્ટ્રોન એની રચના કરે છે. ધાતુનો જે વાહક તાર હોય ને બરાબર, તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર થાય તો એની રચના કોણ કરે છે, તો એની રચના જે છે એ ઇલેક્ટ્રોન કરે છે. ચલો હવે આપણે આગળ વાત કરીએ. આ ઇલેક્ટ્રોન જે છે ને આ એક થોડી રસપ્રદ જાણકારી છે. જો જૂના જમાનાની વાત કરીએ, જૂના જમાના એટલે પહેલાની, તો એવું કંઈક માનવામાં આવતું હતું
કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ એ પહેલા, બરાબર. ઇલેક્ટ્રોન જે છે દરેકને ખ્યાલ છે, ઇલેક્ટ્રોનની જે છે શોધ થઈ પછી આપણને જે છે એના વિશે કોન્સેપ્ટ વધારે ક્લિયર થયો અને એના વિશે જે જે થોમ્સન એમ દરેક વિજ્ઞાન છે જે થોમ્સને માહિતી આપેલી ઇલેક્ટ્રોનની રચના 1897 અને કોને કરેલી તો કે જે થોમ્સન. જે થોમ્સને જ્યારે ઇલેક્ટ્રોનને જે છે સાબિતી સાથે એક રજૂ કર્યો ને, બરાબર. કોન્સેપ્ટ પહેલા આવી ગયો હતો પણ એની સાબિતી જે છે નથી મળી. કોઈ પણ વસ્તુ જે છે સાચી ત્યારે સાબિત થાય કે જ્યારે સાબિતી સાથે રજૂ કરવામાં આવે, બરાબર. સાબિતી સાથે રજૂ કરીએ ત્યારે જે છે આપણી વાત જે છે સાચી સાબિત થાય. બાકી તો દરેકને ખ્યાલ છે કે બાકી જે છે એને આપણે મિથ્યા ગણીએ છીએ સાબિતી વગરના. તો એટલે ઇલેક્ટ્રોન જે છે જ્યારે શોધાયો નતો ત્યારે જૂના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત પ્રવાહની જો વાત કરીએ તો વિદ્યુત પ્રવાહનું જે વહન છે ને એ પ્રોટોનને આભારી છે. શેને આભારી છે એવું કહેતા હતા પહેલા જૂના જમાનામાં કે વિદ્યુત પ્રવાહનું જે વહન થાય ને એ શેને આભારી છે, એ ઇલેક્ટ્રોન નહીં પણ એમાં પ્રોટોનનું વહન થતું હોય. પહેલા એવું કહેતા હતા કે ધન ધ્રુવનું જે છે અથવા પ્રોટોનનું એમાંથી વહન થાય છે, બરાબર. તો પહેલા લોકો એવું કહેતા હતા કે એની અંદર જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ ત્યારે એ પ્રમાણે કીધું કે ધન વિદ્યુતભારો એટલે જે પ્રોટોન છે ને તો એની ગતિના કારણે જે છે વીજ પ્રવાહ રચાય છે, બરાબર. અને પછી જે છે ધન વિદ્યુતભારોને જે છે વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી હતી. આ એક કોન્સેપ્ટ છે. એની અંદર આપણે બે મુદ્દા જે છે મુખ્યત્વે પ્રવાહની અંદર બે પ્રવાહ ભણવાના છે. એક છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહ. બરાબર. તો ચલો આ રૈવાજિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહ શું છે? જો આ જરૂરી ક્વેશ્ચન છે, 2 માર્કમાં જે છે અવારનવાર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે અથવા પૂછાયેલો પણ છે. 2 માર્કની અંદર જે છે તમારે આ સવાલ પૂછાઈ શકે. રૈવાજિક પ્રવાહ અને વિદ્યુત ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે એના વિશે ચર્ચા કરો અથવા તો જે છે એના વિશે ડિસ્કશન કરો, બરાબર. તો જો અથવા આપણે એને સામાન્ય રીતે રૈવાજિક પ્રવાહ પણ કહી શકીએ, બરાબર. કે રૈવાજિક પ્રવાહ એટલે શું અથવા રૈવાજિક વિદ્યુત પ્રવાહ, ચલો આપણે એને પ્રવાહ કહીએ અને ઇલેક્ટ્રોન પ્રવાહ એટલે તમને માહિતી ક્લિયર થાય, બરાબર. તો આ શું છે? તો જો મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે જે છે આપણે ચલો એક ફિગર દ્વારા આપણે એને સમજીએ. ચલો અહીંયા આ એક ધાતુનો તાર છે, બરાબર છે. ધાતુનો તાર છે. આને આપણે પરિપથમાં જોડી દઈએ. જો પરિપથ કેવી રીતના થશે અહીંયા, ચલો અહીંયા દ્વારા જે છે તમને એ વસ્તુ સમજવામાં આવશે. ચલો અને આપણે જે છે તારથી જોડી દીધેલો છે બેટરી વડે. દરેકને ખ્યાલ છે બેટરીની જે છે આર્ગિક સંજ્ઞા છે, બરાબર. એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. એક પોઝિટિવ ધ્રુવ હોય અને એક નેગેટિવ છે. તો જૂના જમાનામાં મેં કીધું એ પ્રમાણે કે જ્યારે ઇલેક્ટ્રોન શોધ નથી થઈ ત્યારે લોકો એવું માનતા હતા કે જે વિદ્યુત પ્રવાહ છે ને એનું જે વહન થાય ને એ ધન ધ્રુવથી શરૂ થાય. એટલે જે આ ધન છેડો છે ને અહીંયાથી શરૂ થાય છે અને ઋણ ધ્રુવ સુધી ગયા, બરાબર. એટલે જે આ ધન ધ્રુવથી લઈને ઋણ ધ્રુવ સુધી જાય છે, બરાબર. તો અહીંયા જે છે વિદ્યુત પ્રવાહનું વહન કહેવાય ને તો આ રીતે કંઈક થાય છે એવું પહેલાના જમાનામાં માનવામાં આવતું, બરાબર. શું કીધું મેં? ધન ધ્રુવથી શરૂ થાય અને ઋણ ધ્રુવ સુધી જાય, બરાબર. જો પરિપથ અહીંયા પૂર્ણ થઈ જાય, ધારો કે અહીંયાથી આપણે બેટરીથી સ્ટાર્ટ કર્યો તો બેટરીથી જે છે દરેકને ખ્યાલ છે રાસાયણિક ઉર્જાનું જે રૂપાંતર છે વિદ્યુત ઉર્જામાં એક બેટરી કરશે, બરાબર. કારણ કે એની અંદર જે રાસાયણિક પદાર્થો હોય એના દ્વારા બેટરી સાથે અહીંયા જોડવામાં આવે તો એના દ્વારા શું થશે? વિદ્યુત પ્રવાહને વહેવાનું સ્ટાર્ટ કરશે, બરાબર. ધારો કે આપણે આને A છેડો ભાઈ આને B છેડો તો અહીંયાથી જે છે વિદ્યુત પ્રવાહનું વહન સ્ટાર્ટ થશે અને પછી જે છે ક્રમશઃ અહીંથી જે છે વિદ્યુત પ્રવાહ વહેતો રહેતો શું થશે તો કે અહીંયા સુધી પહોંચશે, બરાબર. આ રીતે જે છે અહીંયા એક પરિપથ આખો પૂરો થઈ જશે. તો પહેલાના જમાનામાં જે આ રીતના રૂઢિગત પ્રવાહ જે ચાલુ હતો, જો રૈવાજિક એટલે શું? રૈવાજિક એટલે થાય રૂઢિગત, બરાબર. તો મેં કીધું એ પ્રમાણે રૈવાજિકમાં શું થતું તો કે લોકો એવું માનતા કે અહીંયા પોઝિટિવ ચાર્જથી જેમ શરૂ થાય કે અને જે છે નેગેટિવ સુધી જાય. પણ જે થોમ્સને ઇલેક્ટ્રોનની રચના કરી અને પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી જે છે ઇલેક્ટ્રોન વિશે જ્યારે લોકોને માહિતી મળી પછી પ્રોવાઈડ કરવામાં આવી એ માહિતી ત્યારે સાચી ખબર પડી કે હકીકતમાં જે વીજ પ્રવાહ છે ને જે વહે છે એ આ રીતે નથી વહેતો પોઝિટિવ થી નેગેટિવ તરફ, અથવા જે પોઝિટિવ થી નેગેટિવ છે ને
ને એને પ્રોટોનનું વહન કહેવાય. ધન ધ્રુવનું વહન અથવા પ્રોટોન. તો એ પ્રોટોનનું વહનની દિશામાં નથી. એ કઈ રીતની છે તો કે એ જે જો આ રીતના જે છે ઇલેક્ટ્રોન, આ નેગેટિવ એટલે દરેકને ખ્યાલ આવે અહીંયા જો એકલું ઋણ લખું એનો મતલબ જે છે આ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો અહીંયા જે છે આ ઇલેક્ટ્રોનનું વહન થાય છે, બરાબર. પછી ક્યાં જશે? તો આ રીતે જે છે અહીંયા દરેકને ખ્યાલ છે આ જે છેડો છે અથવા અહીંયા આને શું કહેવાય? આને ઇલેક્ટ્રોન કહેવાય છે. તો હકીકતમાં ઇલેક્ટ્રોનની શોધ થઈને પછી જે છે આ સ્વીકારવામાં આવ્યો અથવા જે છે આને પુરવાર કરવામાં આવ્યું કે હકીકતમાં જે વિદ્યુત પ્રવાહ છે એનું વહન આ ધન છેડાથી લઈને ઋણ છેડા સુધી નહીં, પણ આ ઋણ છેડાથી લઈને ધન છેડા સુધી એટલે કે જે ઇલેક્ટ્રોન વહન પામે છે હકીકતમાં, બરાબર. ત્યારે આ કોન્સેપ્ટ જે છે એ સ્વીકારવામાં આવ્યો, બરાબર. તો રૈવાજિક પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહ એટલે શું? તો કે જો રૈવાજિક પ્રવાહ એટલે ધન, રૈવાજિક એટલે ધન ધ્રુવનું વહન, ઇલેક્ટ્રોન એટલે દરેકને ખ્યાલ છે ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ ધ્રુવ છે, બરાબર. એ ઋણ વિદ્યુતભાર કરાવે તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે ઋણ, બરાબર. તો ઋણથી ધન તરફ જાય તો ઇલેક્ટ્રોન પ્રવાહ, અને રૈવાજિક એટલે ધનથી ઋણ તરફ જો પ્રવાહ જતો હોય ત્યારે આપણે એને શું કહી શકીએ છીએ? તો કે ત્યારે આપણે એને એવું કહી શકીએ કે આ જે છે રૈવાજિક પ્રવાહ છે. તો રૈવાજિક પ્રવાહ એટલે ધનથી ઋણ અને ઋણથી ધ્રુવ એટલે ઇલેક્ટ્રોન પ્રવાહ, બરાબર. તો ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે એ આ રીતે કંઈક આપણને જોવા મળે છે. જો અહીંયા આપણે કહીએ તો કે રૈવાજિક પ્રવાહ કઈ તરફથી કઈ તરફ સુધી છે? તો રૈવાજિક પ્રવાહ જે છે E થી B તરફ હોય અને ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે એ B થી A તરફ વહે છે, બરાબર. જે ઇલેક્ટ્રોન પ્રવાહ છે એ શું કરે છે? તો ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે ને એ B થી A તરફ વહે છે, બરાબર. તો આ રીતે જે છે આપણે એને દર્શાવીએ. તો જો તમને લખવાનું કે અથવા જો પ્રશ્ન પૂછાય તો તમારે સૌથી પહેલું કામ શું કરવાનું છે? તો કે સૌથી પહેલા તો બંને જે છે સમજાવવા પડે. સમજાવવા એટલે કઈ રીતે? તો કે રૈવાજિક પ્રવાહ જે છે એ રૂઢિગત જાણ્યો હતો અથવા જે છે આપણે એનું આપણી રીતે વર્ણન કરી શકીએ, અથવા જો પાઠ્યપુસ્તકમાં તમને એના વિશે થોડી માહિતી આપેલી છે કે ધાતુના, જ્યારે અહીંયા જો દર્શાવેલું છે કે લાસ્ટમાં એક જે ફકરો છે એની અંદર કે ધાતુના તારથી બનેલા વિદ્યુત પ્રવાહમાં વિદ્યુત ભારના જે પ્રવાહની રચના છે એ ઇલેક્ટ્રોન કરે છે, અને જ્યારે સૌપ્રથમ જે છે વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે જાણકારી નથી, ત્યાંથી લઈને જે છે આપણે દિશામાં લેવામાં આવે છે. તો એ રીતે કહી શકીએ. અને જો રૈવાજિક વીજ પ્રવાહની દિશા આ એક પણ એક માર્કમાં પૂછી શકે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશા હોય છે, બરાબર. રૈવાજિક વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર છે. કે જે ઇલેક્ટ્રોન જે ઋણભારિત હોય એનાથી જે વિરુદ્ધ ગતિની જે એની વિરુદ્ધ દિશા હોય એની અંદર લેવામાં આવે છે. ક્લિયર? તો આ ખ્યાલ આવે દરેકને? તો જે તમને લાસ્ટ એક લાઈન આપી છે ને ત્યાં સુધી જે છે તમે એનો જવાબ લખી શકો છો, બરાબર. હવે જો ઇલેક્ટ્રોનની જો આપણે વાત કરીએ ને કે અહીંયા સામાન્ય રીતે આપણે જે જોયું એ પ્રમાણે કે વિદ્યુત પ્રવાહનું જે વહન છે એની રચના ઇલેક્ટ્રોન કરે છે. હવે જો અહીંયા ખાસ એના વિશે સમજવું એ પણ જરૂરી છે કે કોઈ પણ ધાતુની વાત કરીએ ને, બરાબર, કોઈ પણ ધાતુમાં એની અંદર જે વિદ્યુત પ્રવાહનું વહન થાય ને કોઈ પણ ધાતુમાં વિદ્યુત પ્રવાહનું વહન તે ધાતુમાં રહેલા એ ધાતુની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. શેને આભારી છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે, બરાબર. કોઈ પણ ધાતુની વાત કરીએ આપણે તો કે એ ધાતુની અંદર
જે વિદ્યુત પ્રવાહ વહે છે ને બરાબર એ શેને આભારી છે તો કે એ આપણા મુક્ત ઇલેક્ટ્રોન જે હોય એને આભારી છે અને મુક્ત ઇલેક્ટ્રોનના આધારે સાંભળજો ધ્યાન મુક્ત ઇલેક્ટ્રોન મુજબ અથવા પદાર્થ સુવાહક છે કે અવાહક છે તે નક્કી કરી શકાય બરાબર મુક્ત ઇલેક્ટ્રોનના આધારે આપણે પદાર્થ જે છે અથવા ધાતુની જે વાત કરીએ એ આપણો પદાર્થ સુવાહક છે અથવા ધાતુ સુવાહક છે કે એ જે બાકી પદાર્થ છે એ અવાહક છે એની આપણે માહિતી મેળવી શકીએ છીએ અને શેને આભારી છે તો કે એ જે રીતે ધાતુની અથવા જેની વાત કરીએ એની અંદર રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એને આભારી છે હવે તમને એમ થશે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું છે તો કે દરેકને ખ્યાલ છે પરમાણુનું બંધારણ જે છે મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને જે બાળકની પ્રશ્ન હતો બરાબર છે અને એના આધારે મેં તમને પરમાણુની રચના સમજાવી કે વચ્ચે ન્યુક્લિયસ હોય છે પરમાણુની બરાબર ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન શું હોય તો કે એકબીજા સાથે જોડાયેલા હોય અને ન્યુક્લિયસ એટલે કેન્દ્ર પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જોડાયેલા હોય બરાબર છે અને ઇલેક્ટ્રોન શું હોય તો કે એની ફરતે એક કક્ષા હોય છે જે ન્યુક્લિયસ હોય એની ફરતે એક કક્ષા હોય અને કક્ષામાં સતત જે છે ઇલેક્ટ્રોન આપણા વહન કરતા હોય બરાબર કક્ષામાં શું કરે રાખતા હોય તો કે કક્ષામાં કરે રાખતા હોય બરાબર ઇલેક્ટ્રોન તો એ મેં તમને ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર જે પ્રશ્ન હતો ત્યારે એના વિશે મેં સમજાવ્યું તો એ જે ઇલેક્ટ્રોન ફરે છે બરાબર એની અંદર હવે જો તમે 9મા ધોરણની અંદર ઓલરેડી સંયોજકતા વિશે ભણીને આવ્યા છો બરાબર જે પરમાણુની વાત કરીએ તો એ પરમાણુની અંદર એની જે બાહ્યતમ કક્ષા હોય ને પરમાણુની બાહ્યતમ કક્ષા જે હોય છે એની અંદર કેટલાક ઇલેક્ટ્રોન હોય છે બરાબર અને એ ઇલેક્ટ્રોન જે છે જ્યાં સુધી એ પૂર્ણ ના થાય એટલે દરેકને ખ્યાલ છે એ જે છે પરમાણુ એકબીજા સાથે જોડાઈને શું કરે છે અણુની એની રચના કરે છે અને પછી અંતે એ દ્રવ્યની રચના કરે દ્રવ્ય વડે સમગ્ર સૃષ્ટિ બનેલી છે બરાબર તો એ જે ઇલેક્ટ્રોન છે ને એની અંદર એ શું કરે છે તો એ જે મુક્ત ઇલેક્ટ્રોન એને કહેવાશે તો કે જે ઇલેક્ટ્રોન સંયોજ આવવાનો ગુણધર્મ ધરાવે છે ને બરાબર જે ઇલેક્ટ્રોન જે છે સંયોજવાનો ગુણધર્મ ધરાવે છે એને જે છે આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીશું એટલે જે એની બાહ્યતમ કક્ષામાં હોય એ ઇલેક્ટ્રોન બરાબર તો ધાતુની અંદર પણ જે છે આપણે વિદ્યુત પ્રવાહનું વહન એ મુક્ત ઇલેક્ટ્રોનને આભારી હોય અને મુખ્ય મુદ્દો એ છે કે જે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે ધાતુમાં રહે અથવા ધાતુના બંધારણમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે તેટલું વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થાય બરાબર શું થાય તો કે ધાતુની અંદર જ્યારે ધાતુનું બંધારણ હોય બરાબર એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા મેં તમને અત્યારે મુક્ત ઇલેક્ટ્રોન વિશે આખી માહિતી આપી તો કે એની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ જ્યારે વહે છે બરાબર તો જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા જેટલી વધારે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે એટલું શું થાય તો કે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થાય એટલે જે છે દરેકને ખબર છે સૌથી સારી ધાતુઓ જે વિદ્યુત પ્રવાહના વહન માટે માનવામાં આવતી હોય એ કોપર છે બરાબર જે તાંબુ છે દરેકને ખ્યાલ છે સામાન્ય રીતે આપણા ઘરમાં જે વપરાતા તાર હોય ને બરાબર છે જે સામાન્ય રીતે આપણે તો એ કોપરના બનેલા હોય છે તાંબાના બનેલા બરાબર છે પીળાશ પડતા અને જે છે એ રીતના તાર હોય છે ને આપણે એની અંદર તાંબણા છે બરાબર તો એ જે છે ને એ આપણા કોપરના બનેલા હોય છે કોપર એટલે સામાન્ય રીતે કોપર તાંબુ ચાંદી એલ્યુમિનિયમ બરાબર આ શું કરે છે તો કે આ જે ધાતુઓ છે ને એ મુક્ત ઇલેક્ટ્રોન એની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે પ્રમાણમાં રહેલી છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન શું કરશે સરળતાથી કરે બરાબર સમજાઈ ગયું દરેકને
સૌથી પહેલી વસ્તુ વિદ્યુત પ્રવાહ વિશે આજે આપણે માહિતી મેળવી. વિદ્યુત પ્રવાહ એટલે શું? તો એ તો જે છે મેં તમને પહેલા સમજાવ્યું. એના પછી પરિપથ એટલે વિદ્યુત પ્રવાહ જેમાં વહે છે એવો આખો એક બંધ અને સતત માર્ગ. એટલે શું થઈ જાય? એ થઈ જાય આખો પરિપથ પૂરો. પરિપથ શેના વડે જે છે સંચાલિત હોય છે? મુખ્યત્વે જે છે એ સેલ અથવા કોઈ વિદ્યુત કોષ હોય, બરાબર, એનાથી શું થાય? એનાથી જે છે વિદ્યુત પ્રવાહ વહેવાનું સ્ટાર્ટ થાય. જ્યારે કળ ચાલુ હોય, બરાબર, ત્યારે પરિપથ આખો પૂરો થઈ જાય. પરિપથ પૂરો થાય એટલે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય. અને વિદ્યુત પ્રવાહના વહનની અંદર પણ આપણે બે વસ્તુ જોઈએ: રૈવાજિક પ્રવાહ, ઇલેક્ટ્રોન પ્રવાહ. રૈવાજિક પ્રવાહ એટલે જે રૂઢિગત ચાલ્યો આવતો હતો, જે થોમ્સને 1897 માં ઇલેક્ટ્રોનની શોધ કરી એની પહેલાનું માનવામાં આવતું હતું રૂઢિગત રીતે કે જે વિદ્યુત પ્રવાહ છે ને હંમેશા ધન ધ્રુવથી લઈને ઋણ ધ્રુવ સુધી રહેશે, બરાબર, આવું માનવામાં આવતું. પણ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી ત્યારબાદ જે છે એ પુરવાર પણ કરી બતાવ્યું કે હકીકતમાં જે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ છે. તો એ પણ આપણે એને ઇલેક્ટ્રોન પ્રવાહ કહીએ છીએ. બે માર્કમાં મેં કીધું એ પ્રમાણે જરૂરી પ્રશ્ન છે, પૂછાઈ શકે છે તમને બોર્ડમાં. તો એ મેં તમને એ પણ કહી દીધું ક્યાં સુધી જે છે તમે એને લખી શકો, તમારી રીતે એને રજૂ કરી શકો. તો એ થઈ જાય. પછી મેં કીધું વિદ્યુત પ્રવાહનું વહન શેને આભારી છે? તો કે એ મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. તો એક માર્ક માટે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કોઈ પણ ધાતુનો જે વાયર અથવા જે આપણે કહી શકીએ કે ધાતુનો તાર છે, બરાબર, તો એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન શેને આભારી છે? તો કે મુખ્ય બાબત મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે, બરાબર. એના ઉપરથી જે સુવાહક છે કે અવાહક એ કહી શકીએ એ પૂછાઈ શકે કે જે આપણને આપેલી જે પદાર્થ છે એ સુવાહક છે કે અવાહક એ કઈ રીતે ખ્યાલ આવે? તો કે એની અંદરથી જે પ્રમાણે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો વહન સરળતાથી કરી શકે એવું હોય તો એ જે છે સુવાહક. અને અવાહકની અંદર શું હોય? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોતી નથી, મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય, બરાબર. એટલા માટે જે છે એને અવાહકો કહેવાય છે, બરાબર. તો અહીંયા જે છે આપણે જે તમારા ફ્રન્ટ પેજ ઉપર પહેલા પેજ ઉપર જેટલી ડિટેલ છે ને એને આપણે જે છે વિસ્તૃત રીતે જોઈ લીધી. હવે જે છે આપણે પરિપથ જોડીને પછી એની અંદરથી જે છે તમને એક ડિટેલ આપેલી છે એના વિશે જોઈ લઈએ. તો તમને વિદ્યુત પ્રવાહની મેં વાત કરી તો અહીંયા જે છે એનું એક સૂત્ર છે એ જોઈએ. જો અહીંયા મેં શું કીધું હતું કે વાહકતાના કોઈ પણ આક્ષેપમાંથી એકમ સમયમાં, ઓકે, ધારો કે t સમયમાં, સમયને લઈએ t, ઓકે, t સમયમાં વિદ્યુત ભારનો જથ્થો કયો ગયો? વિદ્યુત ભારનો જથ્થો q જેટલું વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવી શકીએ? તો વિદ્યુત પ્રવાહ I, વિદ્યુત પ્રવાહને શેના વડે આપણે દર્શાવીએ છીએ? તો સામાન્ય રીતે જે છે એને આપણે I વડે દર્શાવીએ છીએ, બરાબર. અને એ I બરાબર શું થાય? તો કે q/t. હવે કઈ રીતે આપણે એના માટે સૂત્ર લખી શકીએ? કઈ રીતે? તો કે જો વિદ્યુત પ્રવાહને આપણે I લીધો, q શું છે? તો કે એ જે છે q આપણી જોડે વિદ્યુત ભારનો જથ્થો છે. વિદ્યુત ભારનો જથ્થો પણ એ એના માટે આપણી જોડે લિમિટેડ સમય છે કે આપણે t સમયની વાત કરીએ છીએ. તો જો એ t સમયની વાત કરીએ તો એટલા સમયની અંદર વિદ્યુત પ્રવાહનું જો વહન થતું હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? તો I બરાબર q/t. આ મુજબ જે છે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ક્લિયર દરેકને? વિદ્યુત પ્રવાહ વિશેની જાણકારી મળી ગઈ, બરાબર છે. અને આ એક સૂત્ર મેળવી લીધું. ચાલો આગળની જે છે થોડી ડિસ્કશન છે એની જે છે મુખ્યત્વે એમ્પિયર વિશેની પણ એક સર્કિટ ડાયાગ્રામ જે પરિપથ છે આપણો એ દોરીને એના વિશે હું તમને જે છે એના વિવિધ ભાગ જેમ કે આપણે એમ્પિયર એનું એક સાધન છે એમ્પિયર દર્શાવવા માટેનું એમીટર કરી એને પરિપથમાં જોડીને એના વિશેની જે થોડી ડિટેલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું, બરાબર. તો આપણે જે આ લેક્ચરમાં છે એ ટાઈમ આપણો સમય પૂરો થવાય છે. આપણે જે સમય છે એ એના લીધે અત્યારે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. આગળનું જે છે નેક્સ્ટ